સ્ટાર્ટ. વાત સાચી છે પણ શું સાચી છે એટલે આ ડ્રાઈવર તમે બદલી નાખો લે શું ડ્રાઈવર બદલી નાખો ડ્રાઈવર બદલી આ બોટલે વાઘા તું વધ રે વાઘા હોય રે યા વાઘાથી કટ લે તું બળવત વાઘાથી કટ લે ને અમન બધાને સીધા બતાય હરીબા ખાલી એટલું જ એક જ વખત બોલો એટલે જીતો વાગત બોલ છે હોયથી થાય સ્ટાર્ટ. અમારું કેવું માનવું નહીં તો અમે શું લેવું હોય કે બોલાયા છે તમે અલ્યા બધાના હારા માટે જ બોલ. અલે હેડો કવે કેટલી વાર જોયું એટલું કેમ ખાલી હા આવી ગયો ખાઈ જ લેવાનું છે એવું કેવો તો ચાલે. હેડો કે આવે કેટલી વાર જોવાની ઉબત કે બધાને આપવા દે એટલું કહેતો પેલો બધા વાગા તું જ પલજી. સ્ટાર્ટ. ઉઘરાણા માટે બોલાયો હોત તો ના આવત હમણાં ખાવા ઉભા આયા છે અને અરે બધા ઘેર ખાઈ ખાઈને આવીને બેઠા છે એમ એવું હે ઊભા તો એમ ઘેર ખાઈને બરાબર બરાબર બરાબર. એવરેજ મજા એટલે મજા. સ્ટાર્ટ. હેડો કિલે હવે કેટલી વાર થઈ કેટલી ઘણા વાત જોવાની છે ની એ આઈ જો હો તમાર વાદે નવરા નહીં ભાઈ અમે હા ઓવે એટલે બહુ ભૂખ લાગી તમને લાગે જ કે તાણી વાહ ભાઈ વાહ 1 વાજો 1 એટલે આમંત્રણ વાળા આમંત્રણ આલ્યું છે તમારે ઘેર નહીં ખાવાનું ભૂપતજી ના ઘેર ખાવાનું છે વાટ તો જોવી પડે તમે હોય હું હોય તો તમને 11 વાગ્યાનો ટાઈમ આલ્યો તો 1 વાગે આવો એ થોડું ચાલે યાર ફેર કરકી કાપી જમ નો ફેર કર આવ ભર આવ ગાડી જઈને કર સ્ટાર્ટ. હાલો હું ભૂપતજી બોલું હા હું માર ઘેર છું તું કોણ બોલે છે ભાઈ તું ચમ કરો છે એ માઇક્રો પર બોલ વાગા ફેર કરજે માઇક્રો તો પબ્લિક ને થોડો રસ જાગે પેલું હાવ પેલું લાગે તો અવાજ બદલી યાર આવાજ બદલ હા પહેલું લોકેશન આયુ ઓગણવાડી તારા ઘરના તારા ગામની ઓગણવાડી રી નીકળ આવી જા એટલે આપણે વધી અંગત આવવાનું ઓ હું હજી ડાયરેક્ટ તમને હાથમાં આવ્યો એકલો જ ના થાય ને લડવા ડાયરેક્ટ મોણો થોડો બાહુભાઈ એકલો જાક પછી હરિભાઈ રસ્તામાં લ્યો એ મજા આવશે યાર ખાધવા કરતી પછી એવા કટ બહુ પડે એક એક ભેગા કરી જાય પેલા બે જણા એકલા જ હરિભાઈ બે જ લડવા જાય બધા ભાઈ ના લઈ જાય એવી રીતે હારીનું હોય થી આ તો રસ્તામાં એટલે એક જ ના હોય એટલે પાછો ફેર ઘેર આવે ફેર ફોન આવે રસ્તા એટલે બીજી વખત એવું લાગે કે આરે કોઈક માથા ભારે માણસ છે એટલે વધી રિટર્ન આવતો લેવો હોય હા પેલા એકલો જોઈને ઓટો મારતો લેવો ના પેલો અહીંથી હેડે ને એટલું હોમો જ રસ્તામાં જો હેડેલા ગાયા ગામમાં બોલતા નહીં લે હરીજી મારો છે ધમકી આલે મને ધમકી આલે જિંદગીમાં હેડજો હેડજો આવો સ્ટાર્ટ. હાલો હું ભૂપતજી બોલું છું કોને ફોન તો કોને જ રાખવાનો માઇક્રો કરી વાઘા ફેરતી કે વ્યવસ્થિત વાત કર લ્યા હા શું થયું હે કોણ છે શી ખબર વાત કરજો લ્યા એ કોણ છે લ્યા અરે બા આ એટલે તું સી ગુણ ભૂબન મારવા વાળો લ્યા હે લે કો હવે આને લે ડાયરેક્ટ મજા આવી ગઈ હવે આને લ્યો ક્યાં તો બાત તારો બાત કોણ ફોન આવો આગા
હવે આ કોણ ફોન હાલું તો ચોકથી ધોકો એ વાગે શું બોલ્યો? એ ભૂમકો તો ચોકથી ધોકો લઈને આવતા લ્યો ધોકા પસાડે એનો બાજુ એકુને એમ કહે છે કે એનો બાજુ તારે બાજુ યાકુન ધોકો પણ તો ધોકો હંગા ચાલો ધોકો લઈને આવું જોજો હમણાં એટલે તું સી કોણ ભૂબન મારવા વાળો લ્યા હે એવું જીન ગડકો એ ડાકલા તારો બાત તારો બાર બંધી દો તારું તારું રાખજો કોણ કોણ ધોકો આલ્યો તો હા તો એરા ધોકો લઈને ઓય ધોકા મંડમ તો તોરો હા કે ચાલુ રાખો ફોન મેલિંગ ધોતવાન કરો ને કે વળી પાછો ફોન આવે આટલા લેવું એટલે દોડતો કુમતાને લેવા નહીં પછી જાતો ને તો પછી લઈએ બાળ મંદિર પાસે ફોન લેવો પડશે ફોમે કરો કે નહીં કન જોઈ એટલે અરે હાચી નહીં હા એ તો હું લેવું હજી વાર ફોન ધોકો આવવાનો પેલા ફોન ધોકા પસાડે ને ફોન આવે ને એટલે ભાઈ ધોકા પસાડે ને મારે મરું કરે કુમતાઈ લેવું કુમતાઈ રેડી રહેજો હા છોકરો આજકે વિના વાળો લઈ લે એ તો નહીં ભાગે રહ્યો મોડ ના કરતો તમે કાલ થારો પણ મને આવજો એટલે ફોનતે વાત કરે ફોનતે પહેલા પૂછ્યું પ્રેમથી કે વાત કરવાની કોઈ દાળ બગાડવું નહીં ડાયરેક્ટ એટલે ફોનતે હાલો કોણ બોલો ભાઈ કે ભગવાનનો નરીનો બા તો તારો જ વાત છે એ વાઘા ફોનતે ભાઈ ફોનતે સમકે ફોનતે કુંદ કે બરાબર કે તું ભાઈ ધોકા અરે પસાડે ઘૂમતે વાયો લાવ એનો ધોકો લાવે આપણે બધું આટલામાં જ કરીએ ઘણું આટલા એરિયા વાઘાના એરિયા બધા ખબર હોય ને એટલે મજા આવે પાર્લર ઉઠી જવું પાર્લર થી ચાલશે હા. એવી રીતના ફોનતે અમે બે હરીને બે કાયા થઈને ઘાવ ગાવતા હોય ને એટલે તું જોને કેવો ખબર હે બગાડવું નહીં આપણે બગા કાઢો પડશે ના બગાડતા હોય એમ ઉભા રાખી અને અમે ખુશ છું એ મન કો એટલે હું કહે ફોનતે કયો ફોનમાં ગરમી કરાશે ગરમી કરાશે ને આપણો છે ને શાંતિથી Direct ઝઘડો નહીં કરવાનો. ડાયરેક્ટ કોઈ દાળ બગાડાય ને ઝઘડામાં મજા નહીં કયો છે ધમકી હા, આવે? તમે તાર મને ફોન આલો હું વાત કરું ભાઈ ને એટલે તને ફોન આલો એટલે તારો પ્રેમથી હાલો શું બોલો ભાઈ એટલે પેલું જ કહેવાનું ના પેલું હું તને કોડ આલું ખાલી ફૂમતા કે કોણ બોલો ભાઈ શું છે એટલે તારે એમ જ કહેવાનું કે ભૂબાનો હરીનો બાબો તારો બાદ કૂદકા મારવાનું ચાલુ પેલા હોય સમાધાન વાળા પહેલા તમે એમ કહેજો ફૂમતાઈ ચીક માર્યો ધમકી એવી આલી છે તમે પહેલા ફૂમતાઈને એવી જ કહેજો કે ધમકી એવી આલી છે મને ઉપાડેલું કે વચ્ચે બાળ વૈકણ કે બાળ મંદિરે કે બેઠો છું ને કે ઓગણવાડી બેઠો છું તો ભાજી રહેજો કરે જો ઘડી બોમ રાખજો તઈને તઈને હરી બામ તાકજો હરી બા જોડે જોડે હરી શું થયું કોણ આવી તળકો આપણો એ ઓમ તઈને ફોન એટલે ઓમ ચહેરા તઈને ના મોટા તઈને આવશે જો કદી ઇમ્પ્રેશન તઈને ની હંગા આવશે બસ છેટો પાડી દો કે હવે સર આપણે ફરવું નહીં આ નંબર ઘટાવો હા નંબર ઘટાવો ખાધા ડ્રેસ માં હું ધક્કો નહીં કરતા યાદ આવી ગયો
એટલે કે વાઘાના હાથે પોલ ખોલ્યું તો બીજી આઈડિયા છે જેવી ખબર હે હા વાઘાને 2 વડા અવાજ કાઢવા પડે ના. એક્ટિંગ કરવી પડે વાઘાની જેવી કે ફોન આવ્યો બરાબર એટલે સીધો બાપુજીનો અવાજ કાઢે એટલે હરીભાઈ કેટલો હોય મને મારો આવ્યો છે એટલે પછી પાછો પેલો અવાજ કાઢે 2 વડા વાઘાનો અવાજ કાઢીને એક્ટિંગ કરવી પડે સમજો તું તમને કોઈ પહેલાંની પૈસા ચાલો હું એક વખત મળે ને એટલે તમે મૂકો એટલે તમે નંબર કાઢે તમે ફોન કરો એટલે કહી દઉં નંબર કાઢે તમે ફોન કરો બરાબર તમે રહ્યા ને બધા ઝઘડાળા છો તમારા પર બધા ફોન આવશે અમારા પાસે મેં કે ફોન નહીં આવતો જો ઝઘડો કર્યો છે માથાકૂટ કરી છે એટલે જે બદલો વાળો ફોન કરતો હોય છે અમારા પાસે ફોન નહીં આલા તમને ના મનાતું લે તમે વાત કરો ધમકી જેવી આલા હું તો ઓળખતો નહીં મેં કોઈ બગાડ્યું નહીં એટલે પછી આને ફોન ઉપાડે ને અમારે તો તમને તો જેવું ખબર હે એટલે ઠેકાને જેવું એટલે હું મળદને ફોન કરું છું માઇક આંગલી ફોન નહીં કરતો એવું કહેવાય હું શું કીધું લ્યા એવું કે ફોન તો હાલશે કે ભૂપત ફોન કરીને હાલશે કે એટલે ખેકર ને એવું કે તારો નંબર મારા જોડે છે પણ હું મળદને ફોન કરું છું માઇક આંગલી ફોન નહીં કરતો ફોન ચાલુ રાખજો તું ભોરાજી અમે આવી જવા ત્યાં ના લગાવ તાર હોમેથી લગાવજો તમે ઝઘડાના છો એટલે ભાષણ વૈકણ ના આવતા મહેરબાની કરીને તમને કહી દીધું હરીભાઈ ભાષણ નહીં આવતો સાચી વાત કરું છું એમ નહીં ઘૂમતા એમાં ઝઘડા નહીં થતા કેમ નહીં થતા કેજો મને અરે તમારે સત્સંગ કરવું હોય તો સભા ભરીને બેહો વૈકણ ના કરો અલ્યા પણ ઝઘડા કરીને કોઈ મજા નહીં સુધરી જો કે લે એટલે તું કોણ સી લે અને કના જેવો લાગે કેજે મને એમ નહીં તારું મોનાલીન વાત કર મોનાલીન વાત કરે એ નહીં આવ એમ એમ રમું કરે ગેસ લેવા ગેટની બહાર ને ચાલે તાર જી તલાવી એ અમે આઈ ગયા તળાવે તું જો છે હા આલા તલાવડી આઈ જા તું જેટલે છી મોય ડૂબણો તો બહાર કાઢું કે મને તો હજુ આટલી આજે નહીં બરાબર આપણને તો છે થોડી મોટા ના ખેતા તમે શાંતિ રાખો એટલે અમે કોઈ ઝઘડો નહીં કર્યો ફટાફટ આ રીતની શાંતિથી વાત કરજો પછી આ રીતના વાગો ભૂબાન કે નહીં સારું લાગે એ ડાબડી મુઢા એકી થાપે આપણે તને પડતો કર્યો હા ભાઈ અરે તમે કેટલે છો વડીલ ગાડી ગાડીઓ કમ્પ્લીટ તારી ચોકણ ફરો છો તમે ચોકણ ફરો છો લ્યા તમને ચોથી ખબર હોય કેવડું મોટું સંકટ આવ્યું છે લ્યા અમારા ઉપર વળી શું સંકટ આવ્યું અરે એક મોણા લોહી પી ગયો છે લોહી લ્યા કયો માણસ છે વાત કરો આખી ચિયો હોય એ મને ખબર હોત તો એના ઘેર એને પૂરો કરી નાખો તમે અમે પેલા વાઘા નડતા એટલે મૂર્ખાએ ખાવાની વાત હતી અને આ તો તે મને દોડે દોડે થકવાડી ના છે એટલે મફુ કાકો પછી કે જો ભૂપતજી અમે તમે તાળું જ છો નહીં વાઘુજી ના નહીં તમે જેવું કર્યું તેવું વાઘુજીએ કર્યું અરે એમ કે એટલે અમે તો ખાલી ખાવાની ખાલી મશ્કરી કરી તમારી મજાક કરી હતી અને એમાં કોઈ મોટી વાત નથી તમે તાચીઓ હાર્ટ એટેક થી મરી જાય ને એવું કર્યું હતું એ હું છેલ્લે થાપ થોડું ના તાર તો એમ કહેવાનું છે આ કઈ કઈ મજાક હોમે મજાક કરી દો ને હો બાપુજી ખરેખર ખરા તમે એ અલ્યા મૂર્ખા ખબર પડે છે કે નહીં પડતી લ્યા તો જય માતાજી વિડીયો થોડું મોડા ચાલુ કર્યું હતું 7:30 વાગી ગયા અંધારું થઈ ગયું છે અને આટલા વાગે વિડીયો પૂરું થયું છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો